મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટની બોર્ડની બેઠક થઈ છે, જ્યાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ બેઠકમાં હાજર છે। ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ બેઠકમાં હાજર છે। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા પણ બેઠકમાં હાજર છે। સંગઠન મહામંત્રી રત્નાકર સહિત બોર્ડના સભ્યો પણ હાજર છે। 6 જિલ્લાના સંગઠન હોદ્દેદારો અને આગેવાનો પણ હાજર રહ્યા છે। ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એને લઈને નામો પર અંતિમ મોહર મારવા માટે આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, મુખ્યમંત્રી પ્રદેશના અધ્યક્ષ આ બેઠકમાં હાજર છે। હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, લગભગ આજે મોહર વાગી જશે અને ક્યાં સુધીમાં નામ જાહેર થઈ શકે છે? હિતલ, જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 2 દિવસ ચાલવાની છે, 29 અને 30, પણ સ્વાભાવિક છે કે મોટા ભાગની બેઠકોનું કામકાજ જે છે પાર્લામેન્ટરી બોર્ડમાં એ આજે પૂર્ણ કરી દેવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકાની જે 60 બેઠકો છે એની પ્રથમ ચર્ચા હાથ ધરવામાં આવી છે। સ્વાભાવિક છે કે જૂનાગઢમાં એકમાત્ર એવી આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં જૂનાગઢ મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે। એ ઉપરાંત ખેડા અને ગાંધીનગર તાલુકા પંચાયત, એટલે પ્રથમ જૂનાગઢ, પછી તાલુકા પંચાયત અને પછી નગરપાલિકાઓ, અને સાથે સાથે જોવા જઈએ તો જે પ્રકારની જે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં જે પેટા ચૂંટણી જે છે એની બેઠકો અંગેના નામોની યાદી પર ફાઇનલ કરાશે। સ્વાભાવિક છે કે આજે વહેલી સવારથી જ આ અંગેની કવાયત હાથ ધરવામાં આવી હતી। જે તે વિસ્તારોના પ્રભારી મંત્રીઓ છે તેમને સંકલન સમિતિમાં મોકલવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળ વિસ્તારમાં જ સંકલન સમિતિની પણ બેઠકો મળી હતી। ક્યાંક ને ક્યાંક જે યાદી છે એ યાદી કેવી રીતે ફાઇનલ કરવી, કારણ કે આ વખતે ભાજપમાંથી ટિકિટ માગવાનો જે રેશિયો છે એ ખૂબ વધારે છે અને સ્વાભાવિક છે કે સંકલન સમિતિએ ઘણા બધા નામો અને ભાજપના જે નોર્મ્સ અંતર્ગત છે એ ફાઇનલ કરવા ખૂબ પેનલો બનાવી છે અને પેનલો ઉપર અત્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આજે મોડી રાત અથવા કાલે આખરી જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે એ પછી તમામ જગ્યાએ મેન્ડેટ સમયસર પહોંચી જાય એ માટેની કવાયત હાથ ધરાશે। જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જનક કાર્યક્રમ જાહેર થયો છે એ અંતર્ગત શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, એટલે સ્વાભાવિક છે કે એ પહેલાં તમામ જગ્યાએ મેન્ડેટ સુધી પહોંચી જાય અને ઉમેદવારી ફોર્મ શાંતિપૂર્ણ ભરાઈ જાય ત્યાં સુધીનું આયોજન પાર્લામેન્ટરી બોર્ડમાં નિયત કરી દેવામાં આવશે। જી જનક, બિલકુલ આ એક મોટી ખબર હિતલ આપી રહ્યા છે। હિતલ, આપણી પાસે ફરીથી આવીશું, આભાર। તો ગમે તે ક્ષણે, એટલે કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગમે તે ક્ષણે આ ઉમેદવારોના નામ, ખાસ કરીને જૂનાગઢ કોર્પોરેશન પર તમામ લોકોની નજર છે, એના ઉપર નજર રહેશે।